તો શું કેવું છે? કહેવામાં ભાઈ સંસ્કારની વાત થઈ. હા હા ચેતન્યના સંસ્કાર પાડવાની. હા હા બરાબર. એટલે ભાઈ એવી રીતે વાત હતી કે સ્પેસમાં એક ટપકું હોય છે તો આપણું ટપકા ઉપર ધ્યાન હોય છે, પણ સ્પેસ સામું જોતા નથી. એટલે ધીમે ધીમે એ ભાન તરફ જોવાનો જે સંસ્કાર છે એ પાડવાનો છે. એટલે સ્પેસ, પ્રકૃતિના સંસ્કારમાં સ્પેસ ઉપર નજર કરવાનું. અત્યારે આપણે સ્પેસને બદલે જે વિચારો, સ્પેસમાં જે વિચારો આવે છે એના તરફ ધ્યાન રાખીએ છીએ, સ્પેસ ઉપર ધ્યાન રાખતા નથી. એ ટાઈપની વાત. કંઈ કેવું છે રાકેશભાઈને? કંઈ કેવું છે? એની જે ચિત્તવૃત્તિનો નિરોધ કેવી રીતે થાય ને એની આખી વાત કરી છેલ્લા આપણે. જે ચૈતન્યના સંસ્કારો છે, બે સંસ્કારોની વાત કરી, એક પ્રકૃતિના સંસ્કારો અને એક ચૈતન્યના સંસ્કારો. એટલે ચૈતન્યના જે સંસ્કારો છે એ પાડવા, એટલે એને ઓળખવા માટેની નિરોધની અવસ્થામાં કેવી રીતે જાવ એની વાત કરેલી, કે વાદળાઓ છે પણ પાછળનું આકાશ છે એ નિત્ય છે અને આ સતત બદલાતું રહે છે. પછી એવી રીતે બે શ્વાસ વચ્ચેનો, આમ શ્વાસની વાત નથી કરી, પેલા વિચારની વાત કરી છે અત્યારે, કે વિચારો વચ્ચેનો જે ગેપ આવે છે ને એની અંદર ઈ આપણે ગેપ ને પકડવાનું છે પેલા. એટલે પાછળનું જે આકાશ છે એ તો આપણને એનું ભાન થશે. એ બધી વાત હતી ભગવાન. બરાબર. ચાલુ કરીશ. આવું ભાઈ. પણ હવે એને જલસો કે મેળું હોય કે સંસારની અંદર આ હોય, એનો અર્થ એ નથી કે એમાંથી એને નિરસતા આવી ગઈ છે. વિઠ્ઠલના સંસ્કાર શાંત થઈ ગયા, અંદરના સંસ્કાર એટલા બધા જબરજસ્ત નિરોધના પડી ગયા. એટલે પછી એ સંસ્કાર જેની અંદર ગહેરા પેડા છે એને આપણે ત્યાં મસ્તી કીધી. યોગ સૂત્રમાં પ્રશાંત વાહિતા, એ પોતે પોતાની મસ્તીમાં રહે છે. એનો અર્થ કે એને ભીતરની દુનિયાનો ચિત્તના તોફાનમાંથી ગેપ પકડતા આવડે. ચિત્તના તોફાન તો ચાલ્યા જ કરે, શરીર છે, મન છે, પ્રાણ છે, ત્યાં સુધી, પણ એનો ગેપ પકડતા આવડે છે. સતત તોફાનો નથી ચાલ્યા કરતા. હું બોલું છું તો સતત બોલવું નથી, બોલવાની વચમાં ગેપ પડે છે. સતત આખો દિવસ કામ નથી કરતા, કામકાજની વચમાં ગેપ પડે છે. શ્રીમદ રાજચંદ્રને એ નેટ આવી ગઈ હતી, આ બાજુ હીરાનો ધંધો કરે, સોદા બધાની સાથે કરી લે, સોદો પૂરો થઈ ગયો, વચમાં ગેપ પડ્યો, તરત જ એટેન્શન છે એ નિરોધ સંસ્કારમાં છે. આત્મસ્મરણ કરી લે, ફરી પાછું સામે કોઈ આવ્યું, પત્ની આવે, બાળ બચ્ચા કોઈ હોય, એની સાથે વ્યવહાર કરી લે, વ્યવહાર પૂરો થઈ જાય એટલે તરત જ નિરોધમાં ચાલ્યા. આ છે આપણને પેલા પ્રતીતિ થવી જોઈએ કે ગેપ એટલે શું, અને એ પ્રત્યય એકતા નતા એ ધ્યાન, અને એકતા થતા અર્થ માત્ર નિર્વાસા, પછી નિરોધ, વૃત્તિ નિરોધનો અર્થ તે જયારે પ્રગટ થાય ત્યારે તસ્ય પ્રશાંત વાય, પછી તે શાંત, અને એ જ શાંતિ છે એ આખરી શાંતિ છે. બસ કરી 15:1 સૂત્ર 11 સર્વાર્થતા એકાગ્રતયો ક્ષયોદયો ચિત્તસ્ય સમાધિ પરિણામ. The inner transformation is the gradual settling of distractions and simultaneous rising of one pointedness. સર્વાર્થતા, સર્વ અર્થ વાળું, એકાગ્રતા, એક અર્થવાળું, ક્ષય ઉદય, સર્વાર્થતાનો ક્ષય થાય અને એકાગ્રતાનો ઉદય થાય, એ સમાધિ પરિણામ, એ ચિત્તની સમાધિ અવસ્થા, સમાધિ ટ્રાન્સફોર્મેશન. આપણા બધામાં ચિત્ત તો છે, પણ આપણું ચિત્ત છે અંદરથી વ્યથિત છે.
અંદરથી મૂંઝાયેલું છે, અંદર ગૂંચવાયેલું છે. આપણને એમ લાગે કે આ ગૂંચ છે એ બહારના સંબંધથી પડી છે, આ મૂંઝારો થાય છે એ બહારની આર્થિક, સામાજિક, કૌટુંબિક પરિસ્થિતિને કારણે થાય છે. જે ગભરાય છે એ બહારની સુરક્ષાનો અભાવ છે માટે ગભરાય છે. આપણને જીવને અથવા અંદર ચિત્તને અનેક પ્રકારના આવા કડવા અનુભવો થાય છે. ક્યારેક ક્યારેક મીઠા અનુભવો થાય, ક્યારેક એમ લાગે કે બસ જે જોયું એ મળી ગયું. આપણો કોઈ પ્રિય પાત્ર મળી જાય, આપણને અતિશય ભૂખ લાગી હોય ને ખાવાનું મળી જાય, આપણને અતિશય કામના હોય પૈસાની અને ધંધો સરખો ચાલે, આપણે કોઈ નોકરીની શોધમાં હોય નોકરી મળી જાય, આપણે કોઈ વસ્તુની ઈચ્છા હોય, ટીવી છે, રેડિયો છે, કાર છે, કપડા લત્તા છે, અનેક પ્રકારની ઈચ્છાઓ થતી હોય અને આપણને મળી જાય. તો જ્યારે મળી જાય છે ત્યારે અંદર તૃપ્તિ થાય છે. થોડી વાર થાય કે પાછો જીવન જાય, થોડી વાર થાય પછી તૃપ્તિ થાય. આપણને એમ લાગે છે કે બહારથી આ વસ્તુ મળી ગઈ, બહારથી વ્યક્તિ મળી ગઈ, એને કારણે અંદર તૃપ્તિ થઈ. એટલે થાય છે એવું કે સતત આપણી અંદર એમ જ રહે છે કે બહારને કારણે મને સુખ મળે છે અને બહારને કારણે મને દુઃખ મળે છે. જ્યારે બહારને કારણે દુઃખ મળે છે ત્યારે આપણે એને બ્લેમિંગ કરીએ, એના પ્રત્યે દ્વેષ, એના પર આપણે આરોપ ચડાવીએ. અને જ્યારે બહારને કારણે આપણને સુખ મળે છે ત્યારે એના પ્રત્યે રાગ થાય, આપણે એની પછવાડે પડી જાય છે, એના ઉપર અધિકાર જમાવવાની કોશિશ કરીએ છીએ. અને રમત છે બહુ મજાની છે. મજાની છે એ કે જે કંઈ થાય છે એ અંદર ચિત્તને કારણે થાય છે. ચિત્તના અમુક સ્વભાવ છે, ગુણધર્મ છે. દારૂગોળાનો ઢગલો થયો અને દિવાસળી પડી, એટલે થાય કે દિવાસળી પડી એને કારણે દારૂગોળો ફૂટે. પણ રેતીનો ઢગલો પડ્યો હોય અને દિવાસળી પડે તો કઈ નથી. દિવાસળી છે એ તો નિમિત્ત આયોજન એ માટે કર્યું છે કે નિમિત્તને આધારે ઉપાદાનને શોધી શકીએ, નિમિત્તને આધારે મૂળને શોધી શકીએ. એક સુંદર સ્ત્રી એ સુંદર પુરુષ નીકળ્યો અને ચિત્તની અંદર કામ વિકાર જાગ્યો, તો બહાર તો નિમિત્ત બન્યો પણ ચિત્તની અંદર કામ વિકાસ છે એ ખબર પડી, એની પ્રતીતિ થઈ. બહાર કોઈ ગાળ દીધી, અપમાન કર્યું અને અંદર ચોટ લાગી ગઈ, અંદર વેદના થઈ. બહાર નિમિત્ત બન્યો, મૂળ કારણ શોધવાને માટે જે લોકો જાયગા છે એ લોકો ને એક નિયમ ખ્યાલ આવી ગયો કે નિમિત્ત માત્ર બહાર છે, કારણ માત્ર અંદર છે. પછી કયા નિમિત્તે અંદરનું કારણ પ્રગટ થાય છે એવા નિમિત્ત શું કહેવા માંગે છે? ભગવાન એમ વાત કરે છે, પેલા શરૂઆતમાં ચિત્તની વાત કરી કે ચિત્ત છે એ અત્યારે કેવું છે ચિત્તની સ્થિતિ, તો કે વ્યથિત થયા રાખે છે. સતત બહારની જે ઘટનાઓ બને છે એમાં સતત એ વ્યથિત રહે છે, એને કઈ મજા નથી આવતી. કાંઈ એને મજા આવે એવું પરિબળ મળે તો એની પ્રત્યે રાગ થઈ જાય છે, અને એની વિરુદ્ધનું પરિબળ મળે તો દ્વેષ થવા મળે છે એને. અને પછી એમ કીધું કે ઉપાદાન, આમાં બે વાત કરીએ, કારણ અને ઉપાદાન. એટલે કે નિમિત્ત, આમ તો નિમિત્ત અને કારણ. ઉપાદાન એમ કે નિમિત્ત છે, હા, એટલે કે નિમિત્ત બહાર છે અને કારણ અંદર છે. એટલે દાખલે કોઈ ઘટના બને છે
તો ગાળ દીધી છે તો ગાળ દે તો પછી મારી અંદર પ્રતિક્રિયા આપણે એમ થાય કે એ જવાબદાર છે ગાળ દેવા વાળો એના પ્રત્યે, પણ ખરેખર આપણી અંદર જ એવા પરમાણુ પીડ્યા હોય છે કે જેને લીધે એ આવ્યું હોય છે. બરાબર. એટલે ઉપાદાન આપણે આ કુદરતે ઉપાદાનમાં કુદરતનું એક આયોજન એમ છે કે ઉપાદાન છે ને એ પરસેપ્શન છે. એ પરસેપ્શન ને તમે બદલાવો એ એની કહેવાનું છે. એનો સંકેત એવો છે કે તમારું ઉપાદાન, તમારું કારણ, એટલે તમારું જે પરસેપ્શન છે એ નહીં જ્યાં લગીન બદલાવો ત્યાં લગીન તમે જે અત્યારે જે જોવો છો એમાં રાગદ્વેષ ને જે કોન્ફ્લિક્ટ થાય છે એ તો રહેવાના જ. એટલે તમે તમારું પરસેપ્શન બદલાવો, જે વસ્તુને જોવો છો એનું પરસેપ્શન બદલાવો. પરસેપ્શન જ્યારે સ્વાર્થના કેન્દ્રમાંથી આવે છે ત્યારે પ્રોબ્લેમ સર્જે છે, ને અસ્તિત્વમાંથી જ્યારે જોવાનું થાય છે ત્યારે પ્રેમ, શાંતિ, આનંદ, પ્રજ્ઞાનું પ્રાગટ્ય થાય છે, એમ કહેવાનું તાત્પર્ય છે. આપણે ઉલટો ધંધો કરીએ છીએ. આપણને કોઈ માણસ અપમાન કરે, ગાળ દે, એનાથી આપણે દૂર ભાગીએ, કારણ કે એ આપણના ચિત્તને વ્યથિત કરી નાખે છે. જે લોકો જાયગા છે, કબીરજી છે, જે એને નિંદા કરે ને ટીકા કરે એની પાસે એની ઝૂંપડી બાંધે. શા માટે ઝૂંપડી? એના ચિત્તને વ્યથિત તો કરતા હશે, પણ એના ચિત્તને હવે વ્યથિત નથી કરતા, કારણ કે હવે તો એ પોતે અંદર પોતાનું કારણ શોધે છે. બહારનું આવું નિમિત્ત કયું બન્યું? કોઈએ કબીરને પાખંડી કીધું તો કબીર અંદર જોઈ લીધું કે એને પાખંડી કીધો છે, અને અંદર ચોટ પહોંચી જોઈ લઈએ. કોઈએ કબીરને ગરીબ કીધો, ભિખારી કીધો, કોઈએ કબીરને અભિમાની કીધો. કબીરને અનેક રીતે કીધું હોય, કારણ કે એક નાનો માણસ, એક ભણકર માણસ, અને એની પાસે શેઠિયાઓ જાય, રાજા રજવાડાઓ જાય તો બીજાને ઈર્ષાનું કારણ થઈ પડે. ઉસોએ આશ્રમની અંદર એવું આયોજન કરેલું, અથવા કોઈ પણ જાગૃત ચેતના છે એ આયોજન જ એવું કરે કે જેથી કરીને નિમિત્તના માધ્યમ દ્વારા કારણ પકડવામાં આવે. પણ જેને સાધના કરવી છે, એને સાધના જેને નથી કરવી એને માટે તો વ્યવહારનો માર્ગ છે તદ્દન જુદો છે. વ્યવહારનો માર્ગથી સાધનાનો માર્ગ તદ્દન જુદા પ્રકારનો છે. એ જુદા પ્રકારનો છે, એ આ રીતે જુદા પ્રકારનો, કારણ કે વ્યવહાર જે થાય છે એ તો માત્ર અંદરનું પ્રતિબિંબ છે, રિફ્લેક્શન. અને બધાને એક અનુભવ છે કે પ્રતિબિંબ હોય છે એની અંદર વસ્તુ માત્ર અવળી દેખાય. આપણે અરીસાનો ચહેરો જોઈએ છીએ, પણ આપણો ચહેરો અવળો દેખાતો નથી. પણ અરીસાની અંદર પુસ્તક રાખીને જોશો તો ખ્યાલ આવશે કે આપણે જે વાંચીએ છીએ એના કરતા અરીસામાં જે પડે છે એ અવળું પડે છે. પ્રતિબિંબની અંદર ઝાડ નો પ્રતિબિંબ પડતું હોય તો પણ આપણને પ્રતિબિંબ અવળું દેખાશે. સરોવરમાં ઝાડનું પ્રતિબિંબ પડતું હોય પણ પ્રતિબિંબ અવળું દેખાય છે એ ખ્યાલ આપણને રહેતો નથી. આપણને વ્યવહારમાં જે કંઈ દેખાય છે, સંબંધોમાં દેખાય છે, એમાં જે અવળું દેખાય છે એ આ છે કે નિમિત્તને ઉપાદાન માનીએ છે અને ઉપાદાનને નિમિત્ત માનીએ છે. અને ત્યાં સુધી કે કોર્ટ કચેરી બધા પણ બહારનું કારણ છે એ દેખાય, અંદરનું કારણ છે નથી દેખાતું. જેને સત્ય તરફ જવું છે, જેને વાસ્તવિકતા રિયાલિટીને ઓળખવી છે, તો અંદરની તરફ જવું પડે છે. અને અંદર જે આખા તોફાનો છે એ ચિત્તમાં છે, અને ચિત્તના તોફાનો કઈ રીતે થાય છે એના સૂત્રો એક પછી એક હવે આવે. ગઈકાલે પહેલું જોયું, વ્યુત્થાન નિરોધ સંસ્કાર યકો અભિભાવો પ્રાદુર્ભાવ.
નિરોધ ક્ષણ ચિત્ત અનવય નિરોધ પરિણામ. ચિત્તની અંદર વૃત્તિ ઉઠે છે અને ચિત્તની અંદર વૃત્તિ છે એ શાંત થઈ જાય છે. જો વૃત્તિ ઉઠે છે તો બધી સમસ્યા છે. પેલું તોફાન તો ત્યાં છે. રાતના આપણે ગાઢ નિંદરમાં પડ્યા છે. ઘરમાં ચોર ચોરી કરી જાય, કથા લતાઓ લઈ જાય, ઉતારી જાય, ઘરમાં આગ લાગી જાય, ગામની અંદર કઈ થઈ જાય, ગાઢ નિદ્રામાં પડ્યા છે, કઈ સમસ્યા છે, સાવ સુખેથી સુખાશે. આમાં પ્રતિબંધ ઊંધું પડે છે એમ કઈક કીધું ને વચ્ચે, એ શું કીધું? આપણે ઉત્તરમાં ઊભા હોય તો દેખાય દક્ષિણમાં, અને મોઢું ડોકમાં છે ને દેખાય સામે. તો એ શું કહેવા માંગે છે? હોવાપણું છે એ આત્માનું છે, અને એ હોવાપણું છે વ્યક્તિનું, પરિસ્થિતિનું, ઘટનાનું લાગે છે. હોવાપણું જે છે, હોવાપણું દેખાતું નથી એટલે ઉલટું દેખાય છે. હોવાપણું જેનું છે એવું દેખાતું નથી. શરીરનું હોવાપણું દેખાય છે, પ્રસંગોનું હોવાપણું દેખાય છે. એટલે ખરેખર હોવાપણું એ કોઈનું નથી. હોવાપણું તો જે ચેતન તત્વ છે એનું જ છે, પણ છતાં આ પ્રતિબિંબ જે આભાસ પડે ચિત્તની અંદર એ ઉલટો પડે છે. ઉલટો પડે છે એટલે બધું ઉલટું દેખાય છે. જે છે જેવું છે એના કરતા કલર ચડાવીને જોવે છે. એ ટાઈપ એ કહેવા માંગે છે. બહાર ગમે તે બને છે, એ નિંદરમાંથી જયારે જાગીએ છીએ પછી ઉપાધિ શરૂ થાય છે. બની ગયાની પછી ખબર પડે છે કે ઘરમાંથી દાગીનું ચોરાઈ ગયું, કે બહાર આટલું બધા તોફાન થઈ ગયા. ઊંઘમાં શા માટે ખબર નથી પડતી? તો નિદ્રાની અંદર વૃત્તિ છે શાંત થઈ. તો એવી રીતે વૃત્તિ છે ચિત્તની અંદર શાંત થઈ જાય છે, એને કશી ખબર નથી પડતી. બહાર ગમે તે થઈ જાય છે. તો પેલું જે કારણ કીધું એ વૃત્તિ ઉઠે છે. પછી એ વૃત્તિ શાંત કઈ રીતે થાય? તો એનો ઉપાય બતાવ્યો કે શાંત વૃત્તિ માત્ર ઉઠા જ કરે છે એવું નથી. વૃત્તિ છે એ શાંત થતી જાય છે, પણ શાંત વૃત્તિ થતી જાય છે એના તરફ આપણું લક્ષ્ય છે ખરું. બીજી રીતે કહીએ કે શ્વાસ ચાલે જ છે, આપણને સતત શ્વાસ ચાલતો લાગે છે, પણ શ્વાસની વચમાં જે ગેપ પણ પડે છે એ પકડાય છે ખરો. વિચારો સતત ચાલ્યા કરે છે, પણ વિચારો ક્યારેક બંધ થઈ જાય છે. એક વિચાર આવે છે, પછી બીજો વિચાર આવે છે, વચમાં ગેપ પડે છે, ગેપ પકડાય છે ખરો. આ ગેપ જો પકડાતો જાય અને ગેપના સંસ્કાર છે એ અંદર ઉતરતા જાય. પેલી વાત તો છે કે ગેપની પ્રતીતિ થવી જોઈએ, એ અવકાશની પ્રતીતિ થવી જોઈએ. એ વૃત્તિનો નિરોધ થયો, અથવા વૃત્તિ શબ્દ બહુ ઘેરો છે, વિચારનો નિરોધ થયો, એક ક્ષણ પકડાવી જોઈએ. એક ક્ષણ જયારે પકડાય છે, જેમ જેમ પકડતા જઈએ છે એમ એક ક્ષણ ત્રણ પરિણામ દેખાય છે. એક તો નિરોધની ક્ષણ જેમ જેમ ઓળખતા જઈએ છે એમ એની ફ્રીક્વન્સી વધતી જાય છે. ફ્રીક્વન્સી એટલે આપણને આખા દિવસ દરમિયાન એક વાર કે બે વાર પકડાય, પણ પછી પકડવાની આપણને નેક આવી જાય તો પછી 5-7 વાર, 10-15 વાર, 25-50 વાર આ રીતે પકડાતી જાય. પછી તો જીવનના વ્યવહારમાં પકડાતી જાય. અત્યારે હું બોલું છું, શાંત થઈ ગયું. હું બોલું છું એટલી વાર તમારી અંદર વિચારની પ્રક્રિયા ચાલતી હોય. હું જેવું શાંત થઈ ગયું એટલી વાર સ્તબ્ધતા આવી ગઈ, અહીં પણ આવી ગઈ, ત્યાં પણ આવી ગઈ. તો એક ક્ષણ પકડી લેવી, એને ઓળખી લેવી પડે કે કિંમત આ ક્ષણની છે, એટલે એની ફ્રીક્વન્સી વધતી. એક સંગીતકાર છે, સંગીત ની અંદર સુર ચાલે છે, તાલ ચાલે છે, લય ચાલે છે.
શરૂઆતની અંદર તાલ ચાલતો હોય છે વિલંબિત, ના ધીમ ધીમ. આપણું લક્ષ્ય છે એ તાલની માત્રા ઉપર હોય, પણ આપણું લક્ષ્ય છે એ બે તાલ વચ્ચેના ગેપ ઉપર હોય. તો શું સમાધિ લાગે? એકવાર ના ધીમ ધીમ ના, એ એકવાર એ પકડાઈ જાય પછી વિલંબિત માંથી દ્રુત ઉપર જાય, પણ અંદરનું એક લક્ષ્ય પકડાઈ ગયું. પછી બહાર ગમે તેટલો લય વધતો જાય, અંદર એ પકડાઈ ગયું. તો વિલંબિતમાં જયારે પકડાય છે એ પછી દ્રુતમાં પણ પકડાય. તો પછી જયારે શાંત અવસ્થાની અંદર આપણે ગેપને પકડી લીધો, અત્યારે હું બોલું છું ને એમાંથી ગેપને પકડી લીધો, તો પછી શેર બજારનો કોલાહલ થતો હોય તો એની અંદરથી પણ ગેપને પકડી લે. આ જો ગેપ પકડવાની ક્ષમતા આવી જાય એટલે એની ફ્રીક્વન્સી વધી જાય. ફ્રીક્વન્સી વધતી જાય છે એની સાથે ધીરે 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 ડ્યુરેશન વધતું જાય છે. ડ્યુરેશન એટલે પેલા ગેપ પકડાય છે તો 1 સેકન્ડ રહે અને પછી પાછો વિચાર આવી જાય. પણ એકવાર ગેપની જેવી પકડ આવે છે ચિત્તની અંદર, એટેન્શન ત્યાં ગયું એટલે એટેન્શન ગેપની સાથે જેમ જેમ વધુ ને વધુ ચોટતું જાય છે એમ એની ડ્યુરેબિલિટી વધતી જાય. એટલે એક બાજુ ફ્રીક્વન્સી વધે છે, એક બાજુ એની ડ્યુરેબિલિટી વધે છે. આ બે જ્યારે વધે છે પછી ત્રીજું અંદર પરિણામ અથવા પરિમાણ શું કે છે આમાં? આખી વાત ભગવાન એવી કરીએ ને કે સૌથી મોટી સમસ્યા છે ને એ ચિત્તમાં જે વૃત્તિ ઉઠે છે ઈ છે. એટલે એને શાંત કરવા માટે જે નિરોધની ક્ષણો છે એને વધારવી જોવે. એની માટે એને શ્વાસ અથવા વિચારના ગેપની વાત કરી. દિવસમાં જો પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવે તો શરૂઆતમાં એક વિચારની વચ્ચેની ક્ષણ પકડાય. જેમ જેમ એની પ્રેક્ટિસ વધારવામાં આવે એમ એ ક્ષણો વધતી જાય. 3 થાય, 5 થાય, 10 થાય, એમ ક્ષણો છે એનું પ્રમાણ વધતું જાય. જેમ જેમ એનું પ્રમાણ વધતું જાય એમ 2 ક્ષણો વચ્ચેનો જે ગેપ છે બંધ થઈ ગયું છે. હલો, ફરીથી બોલજો. વચ્ચે કપાઈ ગયું, વચ્ચે કપાઈ ગયું. ઓકે, ફરી ભગવાન આમાં 3 વસ્તુની વાત કરી ભગવાન કે વચ્ચેનો જે ગેપ પકડાશે ભગવાન, જેમ જેમ પ્રેક્ટિસ કરશું એમ આવી ક્ષણો પકડાઈ જશે. નિરોધની વચ્ચેનો ગેપ પકડાઈ જશે. એ શ્વાસ વચ્ચેનો હોય કે વિચાર વચ્ચેનો. એટલે પેલા 1 સેકન્ડ માટે થશે, પછી આવી 2-4 ક્ષણો 5 સેકન્ડ માટે આવી રીતે થતો જશે, ગેપ વધતો જશે. પછી એનો ઈ વચ્ચે 2 વિચાર વચ્ચેનો સમયગાળો જે વચ્ચેનો ગેપ છે ઈ વધશે, એટલે સમય વધારે થશે. અને ત્રીજું એમ કીધું છે, પહેલું છે એ આવી ક્ષણો પકડાશે, બીજું એ 2 ક્ષણો વચ્ચેનો સમયગાળો છે એ લંબાશે, અને ત્રીજું એમાં ડેપ્થ આવશે. એમ 3 બાબતની વાત કરી બધા. એટલે ફ્રીક્વન્સી એટલે શું? એની ફ્રીક્વન્સી વધશે એમ કીધું. ફ્રીક્વન્સી હા, પુનરાવર્તન, એની આવૃત્તિ ભગવાન. હા, પુનરાવર્તન વધશે. અને જે વસ્તુ તમે ગોતા હોય ને એની સિંક્રોનિસિટી વધે. તમે જે પલને ગોતો છો ને એ પલો વધતી જાય એમ એક કહે છે. જેને તમે ગોતો છો એની સિંક્રોનિસિટી વધતી જાય એમ. પ્રગટ થાય છે એ છે એની ઇન્ટેન્સિટી, ડેપ્થ. પછી ભગવાન એક ગેપની ગહેરાઈ વધે છે. ભગવાન એમણે વચ્ચે જે વાત કરી કે ક્યારેક ક્યારેક બોલતા બોલતા એ શાંત થઈ જાય તો શ્રવણની પ્રક્રિયામાં પણ એક સ્તબ્ધતા આવી જાય અને ગેપ પકડે. એટલે ભગવાન ઘણી વખત તમારે ત્યાં આવીએ ત્યારે તે આ પ્રકારનું એક અહેસાસ થતો હોય, અથવા તો ક્યારેક ધ્યાનમાં બેઠા હોઈએ
ત્યારે પણ શાંતિ એટલે વિચાર વગરની એક સ્પેસનો અહેસાસ થતો હોય. તો ભગવાન ઈ જે ગેપ કહે છે ઈ અને આ જે છે એ બંને એક જ વાત કરે છે કે આ બંને અલગ છે? ના, એટલે એની અંદર બે વસ્તુ હાલતી હોય. જે શાંતિ હાલતી હોય ને એની સાથે વિચારો પણ હાલતા હોય. પણ શાંતિની અસર એટલી છે કે વિચાર તરફ આપણું લક્ષ નથી. શાંતિની અસર એટલી છે કે આપણને વિચાર તરફ લક્ષ નથી જતું. તો ત્યારે એવું લાગે છે કે ખાલી શાંતિ હાલે છે, ખાલી આનંદ હાલે છે, પણ ત્યાં વિચારો હજી ચાલુ જ છે. એટલે ઈ ગેપ નથી. બરાબર. એ ટાઈપની વસ્તુ છે. એટલે માનો કે તમને શાંતિ આવે છે અથવા આનંદ આવે છે, તો એનું મૂળ નથી જાણાતું. જે એનું મૂળ છે, મૂળ સ્ત્રોત જે કહેવાય આનંદનો કે શાંતિનો, ઈ સ્ત્રોત લગીન પહોંચી નથી શકતા આપણે એમ. હા, એ બરાબર. હા, એ બરાબર. એ રીતે. પછી ભગવાન આમાં એને શ્રીમદ રાજચંદ્રનું બહુ સરસ ઉદાહરણ આપ્યું આગળ થોડી વાર પહેલા, કે શ્રીમદ રાજચંદ્ર છે, રાજચંદ્રજી કે કોઈ આવે તો એની સાથે વ્યવહાર કરી લે, પછી બીજા વ્યવહારની વચ્ચે પાછો ગેપ પકડી દે. આ તો વધારે જાગૃતિથી લઈ આવ્યા હોય વ્યવહારમાં. ના, એટલે જાગૃત લોકો તો આ જ કામ કરતા હોય. જેવું કામ પૂરું થાય એટલે પોતાનામાં, જેવું કામ પૂરું થાય એટલે પોતાનામાં, અને પછી તો કામ કરતા કરતા પોતાનામાં. એટલે ઈ વસ્તુ ધીરે ધીરે એની અંદર આવતી જાય. એટલે એક ખાલી શ્રીમદ રાજચંદ્ર નહીં, જેટલા જાગૃત લોકો અને અનન્ય પ્રેમ વાળા હોય એ લોકો માટે આ છે. આપણે આ અનુભવ નિદ્રામાં થાય. કોઈ સંગીતની સભામાં બેઠા કે કોઈ મુસાફરી કરીએ, વારંવાર ઝોકા આવતા જાય. આપણે જાગવું છે, આ બાજુ ઝોકા આવે, વારંવાર ઝોકા આવતા જાય, એની ફ્રીક્વન્સી છે. પછી એક ઝોકું છે એ થોડુંક લંબાઈ જાય, ઓલું ઝોકું આવે અને કોઈનો ધક્કો લાગે ને એ ઊંઘ ઉડી જાય. પછી કોઈનો ધક્કો ન લાગે તો 2-5-10 મિનિટ ઝોકું ખાઈ જાય, અને પછી એની અંદર ડેપ્થ આવી જાય. એટલી ગહેરી ઊંઘ આવી જાય કે કઈ ખબર. આવી રીતે નિરોધની ક્ષણો છે એ અનુભવમાં આવે ત્યારે તસ્ય પ્રશાંત વાહિતા સંસ્કાર, ત્યારે પછી અંદર એક ગહેરી મસ્તી, ગહેરી શાંતિ અનુભવ થાય. આ ચિત્તના ધર્મ ગઈકાલે વાત થઈ, આજે હવે ચિત્તના લક્ષણની વાત. વૃત્તિ ઉઠી તો ખરી, પણ ઉઠે છે અને શાંત થઈ જાય છે એટલું નથી. વૃત્તિ ઉઠે છે અને એકી સાથે અનેક રીતે ઉઠી જાય, સરવાર થતા. ઊંઘ ઉડી જાય છે તો ઊંઘ ઉડી જાય છે તો એક જ ઠેકાણે નજર પડે છે એવું નથી, બધે નજર પડી જાય. અજ્ઞાન કાળની અંદર વૃત્તિઓ અનંત રીતે સરવારતા બધી બાજુ જાતી હોય, અને જો નિરોધના સંસ્કાર આવે તો એ ધીરે ધીરે સમેટાતી જાય. ચારે બાજુ જે વિખરાયેલી છે એ એમ કહેવા માંગે. બરાબર. એટલે એના માટે આનાથી મોટું કોઈ વસ્તુ જ નથી, આ તત્વથી મોટી વસ્તુ જ નથી. એટલે જેવા શાંત થાય એટલે એ પાછા એમાં એને બીજી બધી વસ્તુ એમ મૂલ્ય વગરની લાગે. એટલે વ્યવહારિક રીતે જે મૂલ્ય હોય એ આપતા હોય, પણ અંદર એના મૂલ્ય વયા ગયા હોય એમ. એટલે ભીતરનો ભગવાન આનંદ જ એટલો બધો હશે કે આ બધું એને થોડું ડાઉન લાગતું હશે એવું લાગે. એટલે આનંદ, સમજ, બાકી તો તમે જેને જોવો છો એ અસ્તિત્વ, એનું અસ્તિત્વ જ નથી. તમે જે જોવો છો એ બધું કોઈનું અસ્તિત્વ નથી. આનું જ છે, અને આનું અસ્તિત્વ ત્યાં આપેલું છે. આનું હોવાપણું આનું છે, દેખાય છે આપણને વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, પ્રસંગ એવું દેખાય છે એનું જ. એટલે જેનું અસ્તિત્વ નથી એના તરફ એની ગતિ શું કામ થાય? એટલે એક સમય એવો આવે કે જયારે આપણને એવું લાગે કે આનું અસ્તિત્વ જ નથી. આના દ્વારા જ પ્રદાન થાય છે. આ જે હોવાપણું છે એ જ બધાને જીવંત કરે છે, જાણે કે હોય એવો ભાસ કરે, અને ઉલટું થઈ જાય. એના દ્વારા બીજાનું અસ્તિત્વ થાય, અને પોતાનું અસ્તિત્વ કોઈ જોઈ ન શકે, પોતાનું હોવાપણું કોઈ જોઈ ન શકે. એટલે લાગે પદાર્થનું, વ્યક્તિનું ને એનું લાગે હોવાપણું એમ.
એટલે વૃત્તિ સમેટે રહી જાય. તમારે અનેકતા લાગતી હોય તો વૃત્તિ જાય ને, અનેકતા છે જ નહીં એમ. ચિત્ત દ્રષ્ટાની સાથે અને દ્રશ્યની સાથે બંને રીતે સંબંધ છે. દ્રષ્ટુ દ્રશ્ય ઉપરક્તમ ચિત્ત સર્વાર્થ. દ્રષ્ટાને અને દ્રશ્યની સાથે ચિત્તનો સંબંધ થવાથી ચિત્ત સર્વાર્થને પ્રાપ્ત થાય છે. ગહેરું સૂત્ર છે. આ સૂત્ર શું કહે છે? દ્રષ્ટાનો કીધું ભગવાન કે ચિત્તનો સંબંધ દ્રષ્ટા સાથે અને દ્રશ્ય સાથે બંને સાથે થવાના કારણે ચિત્તની વૃત્તિ સર્વાર્થ એટલે બધી બાજુ ઉઠ્યા કરે છે. એ ટાઈપનું કંઈક બોલ્યા. એટલે ચિત્ત જે છે, ચિત્ત એ વચ્ચેની મિડલ કડી છે. આ બાજુ અવેરનેસ નું તત્વ છે, કોન્શિયસનેસ નું તત્વ છે, અને આ બાજુ ઇન્દ્રિયો, મનનો, બ્રેઇનનો પ્રદેશ છે આ બાજુ. એટલે જ્યારે અવેરનેસ છે એનો પ્રકાશ ને બદલે એટેન્શન છે ઈ મન હારે, ઇન્દ્રિયો હારે આઈડેન્ટિફાઈ થઈ જાય છે, એટલે વૃત્તિઓ વેરવિખેર થઈ જાય છે એમ કહેવા માંગે છે. એટલે વચ્ચે મિડલ કડી છે ચિત્ત, કે જેના દ્વારા અવેરનેસ નું તત્વ પસાર થાય છે. એટલે જ્યારે એટેન્શન છે એ વ્યક્તિ સાથે, પદાર્થ સાથે, પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય કરે છે, એટલે અવેરનેસ ને ગુમાવે છે, મન હારે તાદાત્મ્ય કરી દે છે, એટલે વૃત્તિનો વિસ્તાર થાય છે એમ કહેવા માંગે. આ ભાન કઈ રીતે થાય છે? આપણને થાય કે આ મને વસ્તુ સમજાણી અને આ વસ્તુ મને સમજાતી નથી. તો સમજાતી નથી એ શું અને સમજાણી એ વસ્તુ? મને આનું ભાન થયું અને મને આનું ભાન થતું નથી. આ ભાન થયું અને ભાન નથી થયું એ શું? આપણે વારે વાર શબ્દ વાપરીએ છીએ કે ભાન, જ્ઞાન અને ધ્યાન આ ચિત્તના ધર્મ નથી, આ દ્રષ્ટાના ધર્મ છે. ચિત્ત છે એ તો ઉપકરણ છે, એ તો માત્ર પ્રદેશ છે. આ આંખ છે તો આપણે કહીશું કે આંખથી જોઈએ છીએ, પણ આંખ છે એ જોતી નથી, એ જોવાનું સાધન છે. આ આંખની પછાડે મગજ છે, બ્રેન છે, બ્રેનની પછવાડે માઇન્ડ છે, મન છે, મનની પછવાડે. એટલે એને શું દાખલો આપ્યો અત્યારે કે ભાન, જ્ઞાન અને ધ્યાન આ ત્રણે છે એ મનના ફેક્ટર નથી ટૂંકમાં, ચિત્તના નથી. ચિત્તના ધર્મ નથી ટૂંકમાં, એ દ્રષ્ટાના ધર્મ છે એમ કે છે. પછી દાખલો છે ને આંખનું ઉદાહરણ આપ્યું. એટલે આંખ છે આપણે જોઈએ, એટલે આંખ છે એ જોતી નથી, આંખ માધ્યમ છે. એમ ચિત્ત પ્રદેશ છે એ પ્રદેશ છે, એ કરણ છે, એના દ્વારા દ્રષ્ટા છે એના થ્રુ કામ કરે છે ચિત્ત દ્વારા. જેમ આંખ છે એ જોવા માટેનું માધ્યમ છે, એમ આ બધા સાથે સંપર્ક સાધવાનું એક પ્રદેશ છે, ચિત્ત પ્રદેશ છે દ્રષ્ટા દ્વારા, એમ કહેવા માંગે. હા, એવું એક વસ્તુ એમાં કીધી ને કે ચિત્ત છે એ દ્રશ્ય તરફ જાય અને દ્રષ્ટા તરફ જાય, બે તરફ જાય. હા, તો એમાં એક પ્રશ્ન પૂછ્યો કે મને સમજાણું અને મને નથી સમજાતું. તો જો ચિત્ત છે એ ભાન અને દ્રષ્ટા તરફ જાય તો મને લાગે છે કે સમજમાં આવતું હશે, અને જો ચિત્ત છે એ દ્રશ્ય તરફ જાય તો શક્યતા છે કે મને સમજમાં નથી આવતું. આવું સમજાય? એટલે અહીંયા શું કીધું છે, પણ ઓમ જનરલ એવી વસ્તુ હોય છે જ્ઞાન અને ભાનમાં. એટલે અહીંયા શું કહે છે એ આગળ ખબર પડશે, પણ ઓમ જનરલ એવું હોય છે જ્ઞાન છે એ અંતઃકરણમાં થાય
અને ભાન ચિત્તમાં થાય. ઓકે. એટલે 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 કોઈ પણ વસ્તુનું તમને જ્ઞાન, માનો કે આત્માનું જ્ઞાન, તો આત્માની આખી ઇન્ફોર્મેશન તમને મળે અંતઃકરણમાં કે આ પ્રેઝન્ટ મોમેન્ટ આમ છે તેમ છે, એ જ્ઞાન છે. અને જ્ઞાન પછી ભાન છે એ ચિત્તમાં થાય છે, ઓલા મનના પ્રદેશમાં થાય છે, એ ટાઈપની વસ્તુ. હવે અહીંયા એનો રેફરન્સ શું છે એ આગળ આપણને ખ્યાલ આવશે. અહીંયા શું છે? ઓકે. હા, ચિત્ત છે અને ચિત્તની પછવાડે એ છે. એ બધાનું કનેક્શન થાય તો આંખ જોઈ શકે. હવે આપણે સમજીએ કે આંખ ઉઘાડી છે અને મન સાથેનું કનેક્શન નથી. મન સાથેનું કનેક્શન કોઈ ડ્રગ્સના દ્વારા, કોઈ મગજ સાથેનું કનેક્શન છે એ કોઈ તોડી નાખે, મન સાથેનું કનેક્શન તોડી નાખે, એટલે આંખ ન જુએ. અને એવી રીતે ચિત્તની અંદર કઈ ગડબડ ગોટાળો હોય તો એ આંખ ન જોતી. અને અંદરનું ચૈતન્ય છે એનું કનેક્શન જો ચિત્તની સાથે ન થાય, આંખ ઉગાડી હોય અને પ્રાણ ચાલ્યો જાય, આંખ તો ઉગાડી છે, આંખ જોવે છે, અંદર પ્રાણ છે. તો એટલે પ્રાણનું કનેક્શન બ્રેન સાથે છે. પણ આ બધા ઉપકરણો છે, એ જયારે આપણને ખ્યાલ આવે તો ચિત્ત ની સાથે દ્રષ્ટા છે. એ દ્રષ્ટા છે એટલે ચિત્ત છે એ બધા દ્રશ્ય ને ગ્રહણ કરી શકે છે. નાનો બાળક છે, નાનો બાળક છે મોટું થતું જાય, મોટું થતું જાય એટલે એની અંદર ઈચ્છાઓ જાગે છે, કલ્પનાઓ જાગે છે, આશાઓ જાગે છે, હોપ્સ, ઇમેજિનેશન્સ. નાના બાળકને પૂછશો તો એને જગતની એવી એકય વસ્તુ નહીં હોય કે જે પોતે નહીં કરી શકે. એને એમ થઈ જાય કે ચાંદાને હું પકડી લઉં ને સૂરજને પકડી લઉં, દરિયો જાય તો એને એમ થઈ જાય કે દરિયાને આગલી ઠેકડો મારીને હું ઓળંગી જાઉં, હું તરી જાઉં. એને એમ થાય કે હું આકાશમાં ઉડી જાઉં. લગભગ બધા બાળકોને એના ચિત્તની અંદર સર્વાર્થતા છે, બધું કરવું છે, બધી આશાઓ, કલ્પનાઓ. ધીરે 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 એ મોટું થતું જાય છે. હવે એનું ચિત્ત છે એ સર્વાર્થતામાંથી એકાગ્રતા તરફ જતું જાય છે. નાનો હોય ત્યારે એને એમ લાગે કે આખી દુનિયા જોઈ લો. મોટો થતો જાય પછી એમ લાગે કે આખું ગામ જોતું ઘણું છે. અને પછી એમ થઈ જાય કે ઘરે કેટલું જોઈ લો. અને પછી એમ થાય કે જ્યાં છો ત્યાં હું સરખી રીતે જોઉં. ગુરુજી 5 સેન્ટર્સ કીધા: સેક્સ સેન્ટર, ઇન્સ્ટિંગ સેન્ટર, મૂવિંગ સેન્ટર, ઇમોશન. 5 સેન્ટર્સની અંદર ચિત્ત છે એ શરૂઆતમાં સર્વાર્થતા. સેક્સ સેન્ટરની સક્રિયતા થાય અને એને એમ લાગે, પુરુષ શરીર હોય તો લાગે કે દુનિયાભરની સ્ત્રી, સ્ત્રી શરીર હોય તો લાગે કોઈ પણ પુરુષ. ચિત્ત ખેંચાય. મૂવિંગ સેન્ટરની અંદર ચિત્તને સર્વાર્થતા થાય. એને હાથને, પગને કે વાણીને એને કોઈ પણ એવું કામ ન હોય કે એ પોતે કરી ન શકે. એના ઇમોશન સેન્ટરની અંદર એ સર્વાર્થતા થાય. ગમે તેની સાથે ગમે તે કરવું, ગમે તે ભાવો ને ગમે તે લાગણી. અને એના થિંકિંગ સેન્ટરમાં એની સર્વાર્થતા થાય કે દુનિયાભરનું જ્ઞાન, સાહિત્ય, આ કર લઉં, આ કર લઉં, આ કર લઉં. એના ઇન્સ્ટિંગ સેન્ટરની અંદર, બધી ઇન્દ્રિયોની અંદર એની આંખને થાય કે બધું રૂપ જોઈ લો, એને કાનને થાય કે બધું સાંભળી લો, એના જીભને થાય કે બધું સ્વાદ લઈ લે. તો ઇન્દ્રિયના બધા વિષયો, ભાવની બધી લાગણીઓ અને મનના બધા વિષય. એટલે ચિત્તની પછાડે જ્યારે ચૈતન્યનો સંગ થાય છે, દ્રષ્ટાને પોતાને કઈ નથી, આ એક રમત છે. એ તો કેવલ્ય પાદમાં સમજશું
કે હકીકત શું છે. અત્યારે તો આપણને બધું જોઈએ છે. આપણને એટલે કોને? તો ચિત્તને આપણું અત્યારે હોવાપણું ચિત્તમાં છે, અંતરંગ છે. એની અંદર આપણું હોવાપણું છે. પછવાડે દ્રષ્ટાની સત્તાથી અંદર ચિત્તને આ બધું થાય છે સરળ થતા. એટલે ચિત્તનો સંબંધ જ્યાં સુધી ઇન્દ્રિયો સાથે, ઇન્દ્રિયના વિષયો સાથે અને દ્રશ્ય જગત સાથે છે ત્યાં સુધી એ સર્વાર્થ છે. પછી એકાગ્રતા. એકાગ્રતા એટલે શું? આપણે જોયું કે ચિત્ત ઉઠે છે, વૃત્તિઓ ઉઠે છે અને સમાઈ જાય તો ઠીક, પણ વૃત્તિઓ ઉઠે છે અને ભટકે છે. ભટકવું બંધ થાય તો સમાય, ઉઠીને ભટકવા માંડે છે. એ ભટકે છે શા માટે? તો આપણે કીધું કે નાનું બાળક છે એની અંદર આશા, તૃષ્ણા, કલ્પના, ડિઝાયર્સ. તો ચિત્તની અંદર જેટલી વાસનાઓ અને ઈચ્છાઓ હશે એટલું ચિત્ત છે એ ભટકતું રહેશે. એનો અર્થ એ થયો કે ચિત્ત છે એ વર્તમાન ક્ષણની અંદર ક્યારેય રહી નહીં શકે. ચિત્ત વર્તમાન ક્ષણમાં આવે તો નિરોધ થાય, પણ વર્તમાન ક્ષણને જ પહેચાની ન શકે. અત્યારે આ ક્ષણે આપણો જીવ બેઠો છે ખરો, આપણું ચિત્ત બેઠું છે. ધ્યાનમાં આપણે બેસીએ છીએ ત્યારે વર્તમાન ક્ષણ કે વર્તમાન સ્થિતિનો બોધ થાય છે ખરો. ધ્યાનમાં બેસીએ છીએ એટલે તરત જ રસોડું યાદ આવે, કાલનું કામ યાદ આવે. ક્યાંક ને ક્યાંક ચિત્ત કંઈક કરે છે અને આ ભટકવાનું કારણ છે, ડિઝાયર્સ નું કારણ છે. અનેક પ્રકારનું ચિત્તની અંદર બધું પડેલું છે, સંસ્કારો, નેસો. પણ એ વિષય જુદો છે. અત્યારે તો ચિત્તની વૃત્તિ ઉઠી અને વૃત્તિ છે એ હાલક ડોલક થાય. એટલે હાલક ડોલક વૃત્તિ જ્યાં સુધી થાય ત્યાં સુધી સમાધિ પરિણામ નથી. સમાધિ પરિણામ એટલે હાલક ડોલક થતી ચિત્ત, મેમરી અને ઇમેજિનેશન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એટલે એકવાર વર્તમાન ક્ષણની અંદર જો ચિત્ત છે એ સ્થિર થાય એનું નામ સમાધિ પરિણામ. એટલે પહેલું હતું ચિત્તનું ધર્મ પરિણામ, એને નિરોધ કીધો. બીજું હતું ચિત્તનું લક્ષણ પરિણામ, એને સમાધિ. ત્રીજું સૂત્ર આવશે તે હવે પછી. શું કીધું આમાં? ચિત્તનો ધર્મ, લક્ષણ. હા, ચિત્ત, ધર્મ, લક્ષ એ કઈક મારે એમણે ચિત્તનો એક ધર્મ કીધો, પછી એક ચિત્તનું લક્ષણ કીધું. ચિત્તના ધર્મની અંદર વૃત્તિઓનું ઉત્થાન અને નિરોધ એ એનો ધર્મ. ચિત્તના લક્ષણની અંદર એમણે ભટકવાની વાત કરી કે જ્યાં સુધી મન અને ઇન્દ્રિયોની સાથે ચિત્તનું તાદાત્મ્ય છે ત્યાં સુધી એ ભટકતું રહેશે. અને એની તાદાત્મ્યનું કારણ જેટલી અંદર વાસના અને ડિઝાયર વધારે એટલું ચિત્તનું ભટકવાનું વધારે થશે. અને જ્યારે આ ચિત્ત વર્તમાન ક્ષણની અંદર જો આવે તો સમાધિ ની કે તો નિરોધની ક્ષણ આવે. આ રીતની એમણે કંઈક વાત કરી. એટલે ધારણા, ધ્યાન અને સમાધિની વાત કરે છે. ધારણા, ધ્યાન અને સમાધિ, આ ત્રણ લક્ષણ એમાં વાપરે. શાંત ઉદિતૌ તુલ્ય પ્રત્યયૌ ચિત્તસ્ય એકાગ્રતા પરિણામઃ. એકાગ્રતા પરિણામ. One pointed transformation is the condition of the mind in which
the object of the mind that is subsiding in its place in the next moment by an exactly similar object. શાંત ઉદિત તુલ્ય પ્રત્યયો ચિત્તસ્ય એકાગ્ર પરિણામ. શાંત એટલે થઈ ગયેલો, શાંત થઈ ગઈ, સાયલો ગઈ. ઉદિત એટલે ઉભો થતો, ઉગી રહેલો. તુલ્ય, તુલ્યનો બે અર્થ થાય, આમ તો ઘણા અર્થ થાય. તુલ્ય એટલે સિમિલર, તુલ્યનો ગહેરો મિનિંગ છે બેલેન્સ્ડ. પ્રત્યયો એટલે પ્રતિક્રિયા, જે ચાલી જાય છે અને જે આવી રહી છે એ પ્રતિક્રિયા તુલ્ય હોય, બેલેન્સ્ડ હોય, એક સરખી હોય ચિત્તને, તો એ છે એકાગ્ર પરિણામ. વિજ્ઞાન અને જ્ઞાન. વિજ્ઞાન એ પ્રકૃતિનું વસ્તુનું અંગ છે. જ્ઞાન છે એ દ્રષ્ટાનો સ્વભાવ છે. જેને અત્યારે આપણે દ્રષ્ટા તરીકે અનુભવ કરીએ છીએ, અંદર કોકને કઈ ખબર પડે છે, અંદર કોક એવી સત્તા છે જેને ભાન થાય છે. ક્રોધ આવ્યો તો ખબર પડી, કામ વાસના ઉઠી તો ખબર પડી, ઈચ્છા થઈ તો ખબર પડી, ભૂખ લાગી તો ખબર પડી, દેશ પરદેશ જવું છે, કામ ધંધો કરવો છે, અંદર કોક એવી સત્તા છે કે જેને બધી ખબર પડી રહેશે. તો જેને ખબર પડે છે અને જે જુએ છે બે એક જ સત્તા છે. દ્રષ્ટા અને અહીંયા ભાન અને જ્ઞાન ને એક કહે છે. આ જગ્યાએ ભાન અને જ્ઞાન જે છે ને એ એક કહે છે. એટલે એમાં શું થાય, બે પ્રકારના જ્ઞાન છે, વ્યવહારનું જ્ઞાન અને આધ્યાત્મનું જ્ઞાન. આધ્યાત્મનું જ્ઞાન જ્યારે પ્રકૃતિ અને પુરુષ બે હામાં આવે છે ત્યારે દર્શનના રૂપે જે પ્રગટ થાય છે એ જ્ઞાન પ્રજ્ઞાનું છે. અને ઇન્ફોર્મેશનના રૂપમાં જે જ્ઞાન આવે છે એ આપણે મનનું જ્ઞાન છે, અંતઃકરણનું જ્ઞાન છે. આ બે જ્ઞાન વચ્ચેનો તફાવત. ઓમાં દર્શન છે, ઓલું જે છે ડાયરેક્ટ રીતે દર્શન થાય છે, અને ઓની અંદર ઇનડાયરેક્ટ બધા જ્ઞાનો છે કે ઇન્ફોર્મેશન બધી વસ્તુ આવે છે. એટલે અહીંયા જ્ઞાન ભાન છે એ બે એકના જ સ્વભાવ છે, દ્રષ્ટાના સ્વભાવ છે. જ્ઞાતા, દર્શન અને જ્ઞાન એ બે અલગ અલગ નથી. સત્તા એક છે, એના કાર્ય અલગ અલગ દેખાય છે. દર્શન થાય છે એ પછી જ્ઞાન થાય છે એવું નથી. દર્શન અને જ્ઞાન એક જ ઘટનાના અથવા એક જ સ્થિતિની બે અભિવ્યક્તિ છે. બહાર દર્શન થયું અને ભીતર જ્ઞાન થયું. એટલે આને જોવું અને જાણવું કહે. એક જોવાની પ્રક્રિયા છે અને એક જાણવાની પ્રક્રિયા છે. જોવું જાણવું એ ટાઈપ. અને જોવું ને જાણવું બનશે ક્યારે કે જ્યારે તમારું એટેન્શન લંબાશે ને, ધારણા શક્તિ જેટલા અંશમાં લંબાશે એટલા અંશમાં જાણવાની પ્રક્રિયા, નકર જાણવાની પ્રક્રિયા નહીં થાય. એ એક વસ્તુ છે. આજે આની પહેલાનું જે સૂત્ર હતું કે નહીં ભગવાન, હા,
એમાં એનું જે ટ્રાન્સલેશન થતું હતું કે વિવિધ પ્રકારના વિષયોનું ચિંતન કરવાની વૃત્તિનો નાશ થાય. હા હા આની પહેલાનું જે હતું હા હા વિવિધ પ્રકારના વિષયોનું ચિંતન કરવાની વૃત્તિનો નાશ થાય અને ઈચ્છિત એક જ ધ્યેય વિષયનું ચિંતન કરનારી એકાગ્ર અવસ્થાનો ઉદય થાય તે ચિત્તનું સમાધિ પરિણામ છે. એટલે બીજા વિષયોમાં જે ચિંતન કરવાની આપણી વૃત્તિ હતી એનો નાશ થઈ જાય અને એક જ વિષય ઉપર એટલે કે આ જે આપણી એકાગ્રતા છે એની ઉપરનો સંપૂર્ણ ચિંતન એટલે ચૈતન્ય તરફની વૃત્તિ થઈ જાય, ભાન તરફની, જ્ઞાન તરફની આપણી વૃત્તિ નિરંતર ભાન અને જ્ઞાનમાં જ રહીએ. એટલે ઇન્ફોર્મેશન નો ડિપાર્ટમેન્ટ નહીં, આ પરાનું જે ડિપાર્ટમેન્ટ છે ને એની વાત કરે છે, એ ટાઈપની વાત કરે. અને પછી બીજે રસ તમે વાત કરતા હતા સવારે એમ કે બીજી જગ્યાએથી રસ જ ઓછા થઈ જાય. હા, રસ ઓછા ના, એટલે પેલા એમ લાગતું કે એનું અસ્તિત્વ છે, એ રિયલ છે, એ કઈક સુખ આપે છે. હવે તમને ખબર પડી ગઈ કે સુખ આ અંદરનો જે સુખ સ્વરૂપ આત્મા છે એમાંથી સુખ આવે છે. અસ્તિત્વની દ્રષ્ટિએ આ જે ચૈતન્ય તત્વ છે એનું હોવાપણું છે આમાં રોપાય છે. એટલે તમે આ પૂર્ણ સત્યને જાણો છો એટલે તમને ખબર પડે છે કે એમાં કઈ નથી, એમાં રસ નથી, એનું હોવાપણું નથી, એવું તમને થાય છે. એમાં એક એવી પણ વાત કરી ને કે હકીકતે દુનિયા જોવી છે, દેશ જોવો છે, રાજ્ય જોવો છે, શહેર જોવું છે કે મને આ બધું જે કઈ જોવું છે એ હકીકતે અંદર એ બધું જોવું છે, એ બધું ચિત્તને જોવું છે, દ્રષ્ટાને કઈ જોવું નથી. હા, એટલે જોવાની વૃત્તિ છે એ તાદાત્મ મન સાથે ચિત્તનું તાદાત્મ થાય એટલે આવી વૃત્તિઓ થાય. અને દ્રષ્ટા જો આવી જાય તો આ વૃત્તિઓ ખેંચાઈ જાય, પછી આ વૃત્તિઓ વિસ્તારને ન પામે એમ, એ રીતે. ભગવાન આગળનું સૂત્ર જેમ કે છે કે આનું પરિણામ શું થાય છે કે ધારણાનું એનું તો એમ કે છે કે બીજા વિષયમાં ચિંતન કરવાની વૃત્તિનો જ નાશ થઈ જાય છે. માત્ર જે ધ્યેય છે ને એની અંદર જ તમારી સંપૂર્ણ એકાગ્રતા થઈ જાય છે. ના, એ વસ્તુ એટલે તમે જયારે સાધના કરશો ત્યારે તમને હળવાનું, મળવાનું, ફલાણું કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, આ બધી વસ્તુઓ ધીરે ધીરે શાંત થતી જશે. તમને ખ્યાલ છે કે જો હોવાપણાને તમે બરાબર પ્રતીતિ કરી દીધી હોય તો તમને ખ્યાલ આવે કે હોવાપણા સિવાય તો કઈ નથી, તો હવે ચિત્તવૃત્તિ ક્યાં જશે? એટલે અત્યારે આપણી અંદર બે વસ્તુ છે, એક જે હોવાપણું છે, જે અનુભવ કરનાર છે, એક અનુભવવાની વસ્તુ છે. અત્યારે આપણું આખું લક્ષ્ય જેનો અનુભવ થાય છે એના ઉપર છે, પણ અનુભવ કરનાર ઉપર જયારે આવી જાય ને એટલે બધી વૃત્તિઓ સમેટાતી જાય. અનુભવ કરનારો જ મુખ્ય છે, અનુભવની વૃત્તિઓ તો ભ્રમણા છે એમ, એ રીતે. એ શબ્દ વાપરવા પડે. દર્શન થાય એટલે દ્રશ્ય હોય, એનું દર્શન થાય. દ્રશ્ય હોય એટલે એની અંદર ક્રિયા હોય, ગતિ હોય. તો જે દ્રશ્ય છે એની અંદર ક્રિયા છે, ગતિ છે, અનેક બધા ફેરફારો થાય છે, એનું આપણને જ્ઞાન થાય છે. જે જ્ઞાન થાય છે ચિત્તની અંદર, પતંજલિ પ્રત્યય કે છે પ્રતીતિ. દ્રષ્ટા પોતે જ્ઞાન સ્વરૂપ છે. અંદર જે આપણી અંદર આની અંદર છે ને સાક્ષી જે આપણી અંદર છે ને એ પડદો છે, સાક્ષી પડદો છે, અને એ પડદા ઉપર રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, દ્રષ્ટા, દર્શન અને ક્રિયા ના રૂપમાં પ્રગટ થાય છે. સાક્ષી આશ્રિત સત્વગુણનો ભાગ છે એ જ્ઞાન કરે છે, સાક્ષી આશ્રિત રજોગુણનો ભાગ છે એ ક્રિયા કરે છે, અને સાક્ષી આશ્રિત તમોગુણનો ભાગ છે એ વિષય રૂપે, દ્રશ્ય રૂપે રીએ છે. એટલે પડદો એક છે, સાક્ષીનો પડદો જે હોવાપણું છે એ પડદો એક છે. હવે સાક્ષી આશ્રિત જે ત્રણ વૃત્તિઓ ઉઠે છે જે કાલ્પનિક છે એ સતત રીતે પરિવર્તનને પામે છે.
અને ઓલું અખંડ રહે છે. એટલે તમારું ધ્યાન પડદા ઉપર છે કે પડદા દ્વારા જે પ્રકાશિત વસ્તુ છે એના ઉપર છે? પડદામાં કાંઈ થતું નથી અને દ્રશ્યની અંદર સતત પરિવર્તનશીલતા છે. તમારું જ્યારે ધ્યાન અપરિવર્તનશીલ વસ્તુ ઉપર આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે પરિવર્તન કાંઈ થતું નથી, પડદો એમને એમ છે, એમ કહેવા માંગે છે. આમાં કઈ પ્રશ્ન હોય તો કરો. ભગવાન, જે જોવાની જે પ્રક્રિયા થાય છે, જોવાની એ પણ સાક્ષીના પડદા ઉપર જ થાય છે એવું? હા, સાક્ષીના પડદા. પણ જોવું અને જાણવા વચ્ચે છે ને અંતરાય આવી જાય છે. જોવાની પ્રક્રિયા 1 સેકન્ડ 2 સેકન્ડ આપણે હાજર રહી છીએ, પછી ગુમ થઈ જાય છે. એટલે જાણવાની પ્રક્રિયા છે તો મટીરિયલ ઈ જ, પણ જાણવાની પ્રક્રિયા થતી નથી. તમે નથી, હવે વિચાર છે. એટલે જાણવાની, હવે જો તમે તમારા હોવાપણું જે છે એને લંબાવો, તમારી ધારણા શક્તિને જો લંબાવો તો જાણવાની પ્રક્રિયા થશે. એ રીતે એટલે જેવું તમારું હોવાપણું આવે છે એટલે તમને પ્રતીતિ થાય છે. પ્રતીતિ પછી વિચારણા ચાલુ થઈ જાય છે. જેવી પ્રતીતિ થાય છે ભેગો જ વિચારો શરૂ થઈ જાય, અને તમે પ્રતીતિ અને વિચાર બે વચ્ચેનો ફરક કરી નથી શકતા. એ વસ્તુ પ્રોબ્લેમ છે. એટલે જાણવાનું બનતું નથી. એટલે પ્રતીતિ ભગવાન સાયલેન્ટ છે ને? પ્રતીતિ તો હા સાયલેન્ટ. એટલે ભાન થઈ, એટલે ભાન જે છે, ભાન થઈ જાય પછી બોડી બ્રેઇન સિસ્ટમ એના નામકરણ ને જે કરવું એ કરે પછી પાછળથી. પણ પેલા ભાન થાય અને પછી બોડી બ્રેઇન સિસ્ટમ એના નામકરણો, ગમા એ બધા એના પાછળથી આવે એમ. પછી ભગવાન, આજે જોવા પછી જાણવાની પ્રક્રિયામાં જો પ્રવેશ થાય તો પ્રકૃતિ કઈ રીતે કામ કરે છે, પ્રકૃતિનું જ્ઞાન પ્રગટ થાય કે જો જાણવાની પ્રક્રિયા ની અંદર જે પછી જે જાણનાર છે એ પ્રગટ થાય? ના, એટલે જાણવાની પ્રક્રિયામાં કેવું થાય કે તમે અત્યારે જેને માનો છો, માનો કે રાગ હોય, દ્વેષ હોય, પૈસા પ્રત્યેની આસક્તિ હોય કે જે હોય તે, હવે એને તમે એટલું બધું સત્યતા માનતા હો ને કે આ એટલું બધું તમને એમ લાગતું હોય આ સત્ય જ છે. જ્યારે જાણવાની પ્રક્રિયા થશે ત્યારે એનું મૂળિયું છે એ ઇમેજિનેશનમાં છે. એટલે ઇમેજિનેશન એટલે કલ્પનામાં છે. એટલે જ્યારે જાણવા વાળો જ્યારે આના 3 પાર્ટ છે, એક વિચાર, ભાવ અને ઇમેજિનેશન. હવે ઇમેજિનેશન ને જ્યારે જોશે ત્યારે ઇમેજિનેશન એટલે કલ્પના. એટલે આને જણાઈ જશે કે આ તો હાવ કલ્પના માત્ર છે. એટલે આમ કલ્પના સિવાય કઈ નથી. એક ઇફેક્ટ ઈ છે. બીજી ઇફેક્ટ આ બાજુ, હવે આ દ્રશ્ય બાજુની ઇફેક્ટ છે. દ્રષ્ટાની કૃપાથી, દ્રષ્ટામાં રહેવાથી એને આ દ્રશ્યની અંદર કલ્પના સિવાય કઈ લાગતું નથી. એટલે સત્યતા વહી ગઈ. દ્રષ્ટાને અડીને એને જ્ઞાન કર્યું. અને બીજું, હવે દ્રષ્ટાને અડે છે એટલે શાંતિ, પ્રેમ, આનંદ, હોવાપણું એની પ્રતીતિ થાય છે. 2 વસ્તુ થાય છે. બરાબર. એટલે એને જે ત્રીજી વસ્તુ છે ને એને સમાધિ કહેવાય. જોવું, જાણવું અને પછી સમાધિ. સમાધિ એટલે જે વસ્તુ એની અંદર હતી એ રૂપી થઈ ગયો, એકત્વનું ભાન થઈ ગયું, એ ટાઈપની વસ્તુ. બરાબર. એટલે પ્રકૃતિની અંદર મૂળિયું સાવ અર્થહીન હતું એ દ્રશ્ય થઈ જાય, પ્લસ દ્રષ્ટાની જે શાંતિ છે એ પ્રગટ થઈ જાય. શાંતિ, આનંદ, પ્રેમ, સમજ, બધી વસ્તુ પ્રેમ છે પ્રગટ થઈ જાય. અને બરાબર. દ્રશ્યમાં દ્રષ્ટા દેખાય. દ્રશ્યની અંદર દ્રષ્ટા દેખાય. પેલા ઈ સાક્ષી થઈ ગયો. દ્રશ્ય તો અલગ હતું. સાક્ષી જ્યારે થયો ત્યારે દ્રશ્ય અલગ હતું દ્રષ્ટાથી, અને તમે એનાથી આગળની અવસ્થામાં ગયા એટલે દ્રશ્યની અંદર દ્રષ્ટા દેખાય. સમજાય છે? પડદો અને પ્રતિબિંબ 2 એક છે.
પડદો અને પ્રતિબિંબ બે એક છે એમ. અને શબ્દ દ્વારા તો ન સમજાવી શકાય. એટલે એ જ ભગવાન આમ શબ્દો અંદર આવે છે પણ આમ એ આમ એક્ઝેક્ટ ખબર નથી ના, exact ખબર ન પડે. એમ અંદાજ કરી શકે એટલે કલ્પના કરીને તમને સેટિસ્ફેક્શન આપી શકે કે મને ખબર પડી ગઈ ના, એટલે એમાં મનનો પ્રદેશ એમાં એન્ટ્રી જ ન મારી શકે, છતાંય મનનો પ્રદેશ તમને એમ કહે કે મને ખબર પડી ગઈ, એ ટાઈપ. હરિઓમ.